હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ કાંદા ભજી. એના માટે મેં શું કર્યું છે, 3 મીડિયમ સાઇઝ કાંદા અને 3 લાઇટ ગ્રીન કલરના લીલા મરચાં, એના નાના પીસીસ કર્યા ને કાંદાની લાંબી ચીરી કરી છે. હવે એમાં આપણે શું કરશું, મસાલો કરશું. આપણે છે ને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. આપણે આમાં ચણાનો લોટ આવશે એ પ્રમાણે અટકલે આપણે મીઠું નાખવાનું. મેં અહીંયા 1 ટીસ્પૂન ભરીને મીઠું નાખ્યું છે. બીજું આપણે નાખવાનું હલ્દી પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન સોડા. આમાં ગેસ ધીરો કરું છું, અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે. સોડા, ચપટી પિંચ સોડા. અને છે ને આમાં સાકર ઓપ્શનલ છે, પણ અમે આમાં સાકર નાખીએ છીએ. તમે થોડી સાકર નાખો તો સરસ લાગશે. મેં અહીંયા 1 ટેબલસ્પૂન નાખી છે સાકર. 3 મીડિયમ કાંદા, 3 લાઇટ ગ્રીન કલરના લીલા મરચાં. હવે આને આપણે જરા બરાબર મિક્સ કરી દેવાનું. આ બહુ જ ટેસ્ટી લાગે. આમાં સ્લાઇટ હું પાણી નાખું છું એટલે આપણી સાકર જલ્દી ઓગળી જાય. આમાં સ્લાઇટ મેં પાણી નાખ્યું. આપણી સાકર ઓગળી ગઈ. હવે આપણે શું કરવાનું, આપણે ચણાનો લોટ નાખવાનો. હું તમને કહેતી જાઉં છું. આપણે 2 મોટા ચમચા ભરીને ચણાનો લોટ નાખ્યો અને હવે આપણે હલાવીને જોવાનું. આમાં લીલા મરચાં બી ઓપ્શનલ છે અને સાકર એ ઓપ્શનલ છે. તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. હું હજુ એક ચમચો ચણાનો લોટ નાખું છું. 1 ચમચો ને ઉપર થોડું. અને હવે થોડુંક આમાં પાણી નાખું છું. આમાં ચપટીક પાણી હજુ જશે. આપણું બાટર તૈયાર થઈ ગયું મસ્ત. આ છે આપણું બાટર. હવે આપણે ઉતારવાના ચાલુ કરીએ. આ તમારે મીઠી અને તીખી ચટણી સાથે પીરસવાનું. મેં મારી ચેનલ પર શેર કરેલી છે આમલીની ચટણી અને ગ્રીન ચટણી. એની સાથે આ બહુ સરસ લાગે. અને ટમેટો સોસ સાથે બી સરસ લાગે. બચ્ચાઓને યુઝ્યુઅલી ટમેટો કેચઅપ વધારે ભાવે.
અને ગુલાબી જેવા કલરના કરવાના. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી કાંદા ભજી, ક્રિસ્પી, કરારે અને એકદમ ટેસ્ટી. અને અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.